રિમાન્ડની જો વાત કરવામાં આવે તો જયરાજ આહિરનો જે મોબાઈલ છે તેની તપાસ હજી કરવાની છે। સાથે જ તેનું જે ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં એક વિડીયો છે 2 આરોપી સાથેનો વાયરલ થયો હતો તેની તપાસ કરવાની છે। સાથે જ આ આરોપીઓ છે તે ક્યાં મળ્યા હતા, કઈ જગ્યાએથી સમગ્ર કાવતરું છે તે રચાયું હતું, સાથે જ જે આરોપી છે તેને લાવવા લઈ જવામાં કોણે મદદ કરી હતી, જેને લઈને અનેક એવા મોટા જે પ્રશ્નો છે તે હજી એસઆઈટી સમક્ષ છે તે ખુલ્યા નથી, જેને લઈને એસઆઈટી આ મુદ્દાઓને લઈને તપાસ કરી શકે છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે। એસઆઈટી છે તેમણે કોઈ માહિતી છે સત્તાવાર રીતે રિમાન્ડના જે કારણો છે તે હજુ આપ્યા નથી, માટે તેની ચર્ચા છે તે એસઆઈટી છે ત્યારે મીડિયા સમક્ષ છે તે રજૂ કરશે ત્યારે જ અમે બતાવી શકશું। પરંતુ થોડી જ કલાકોમાં જયરાજ આહિરને લઈને હવે છે તે મહુવા કોર્ટ ખાતે એસઆઈટી પહોંચી રહી છે। મસ્ત મોટા પોલીસના કાફલા સાથે એસઆઈટી છે તે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતેથી રવાના થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જ મહુવાની જે કોર્ટ આવેલી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને મહુવા કોર્ટ ખાતે પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ ટીખળખોળ છે તે આવી ન જાય તેને લઈને પોલીસે પણ સતર્કતાના જે પગલાં છે તે ભર્યા છે। જોવું રહ્યું થોડી જ કલાકોમાં જયરાજ આહિરને લઈને હવે એસઆઈટીની ટીમ છે તે મહુવા કોર્ટ ખાતે આવી રહી છે અને શું નવા છે તે રાજ હવે ખુલે છે, કોર્ટમાં શું રજૂઆત કરવામાં આવે છે અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તે પળે પળની અપડેટ છે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।